નમસ્કાર મિત્રો, જી ઇન્ડિયા ન્યૂઝ ચેનલમાં હું વડેલા વિજય આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોઈએ ખાસ સમાચાર. પાટણ જિલ્લામાં કમોસમી માવઠું થતાં ખેતરોમાં છવાયો લીલી ઈયળોનો આતંક. પાટણ જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિમાં ખેડૂતોએ પાક નુકસાન વેઠ્યા બાદ સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ રવિ પાક સારો થશે તેવી આશાઓ સાથે રવિ પાકનું વાવેતર કર્યું હતું. પરંતુ જે કમોસમી માવઠું થયું તેમાં ખેડૂતોના પાકને ભારે નુકસાનની સાથે ચણાના ઊભા પાકમાં લીલી ઈયળોનો આતંક આવતા પાકમાં નુકસાની વેઠવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. સમી અને શંખેશ્વર તાલુકાના ખેડૂતોએ ચોમાસામાં ભારે નુકસાની વેઠ્યા બાદ રવિ સિઝનમાં ચણાનો પાક સારો જશે તેવી આશાઓ સાથે પાકનું વાવેતર કર્યું. પરંતુ હવે પાકમાં લીલી ઈયળ આવતા ખેડૂતો ભયભીત બન્યા છે અને ઉપદ્રવ વધે તો સંપૂર્ણ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સેવી રહ્યા છે. મોંઘા ભાવના બિયારણ, ખેડ અને મજૂરી કરી વાવેતર કર્યા બાદ હવે પાકમાં ઈયળ આવતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યા છે. હવે ઈયળ તેમજ મોલોમસ્સી નામના રોગને દૂર કરવા મોંઘા ભાવની દવાઓ લાવી છંટકાવ શરૂ કર્યો છે. વાવેતર કર્યું ને કયા પ્રકારની ઈયળ અને શું ખતરો તેની પાછળ કયા પ્રકારની ટ્રીટમેન્ટ આપી રહ્યા છે? દવા કાપ લીલી ઈયળને મેલી મચ્છરો ને એવું બધું આવેલું છે, બરાબર. તો એમાં મેં ત્યારે દવા છાંટીએ તો 40 વીઘાનું વાવેતર છે તો 6-7 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે વીઘે, બરાબર. હવે અમારો મોલ રહે કે ના રહે એની હજુ શક્યતા કંઈ છે નહીં. વરસાદ થયો એમ અમારા પાક નિષ્ફળ ગયા. હવે એનું શું કરવું અમારે? શું લાગે છે કે આ ઉત્પાદન ઉપર કઈ એની અસર જોવા મળે ખરી ઈયળના કારણે? ઈયળના કારણે આ બધું ડારા બટકી નાખે છે અને એવું બધું નુકસાન બહુ કરી નાખ્યું હોય. ઉકારો આવી ગયો હોય ને એવું બધું થઈ ગયું હોય. અને હજુ આને પછી હજુ પાછી આવે તો અમારે ફેર દવા પાછી છાંટવી પડશે. પણ આની પાછળ ટ્રીટમેન્ટ પાછળ હજુ પણ દવાના ડોઝ વધુ આપવા પડશે. હા, પાછી આવે તો આપવા પડશે પાછા ફેરી. કેટલું વીઘે કેટલું ઉત્પાદન ઉપર અસર શું થાય? 50% થાય ને હાલ કોઈ નક્કી ના કહેવાય. હજુ તો કોઈ નક્કી ના કહેવાય. હજુ 35-40 દિવસ ખેંચ છે હજુ. બીજી વાર ઈયળ આવે તો બીજી વાર દવા? હા, બીજી વાર છાંટવી પડશે. જિલ્લામાં ચણાનું વાવેતર ખાસ સમી અને શંખેશ્વર તાલુકામાં વધારે કરવામાં આવે છે. સમી તાલુકામાં ચણાનું વાવેતર 29,862 હેક્ટરમાં, જ્યારે શંખેશ્વર તાલુકામાં 6,500 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે લીલી ઈયળોના ઉપદ્રવ સામે ખેડૂતો લાચાર બનવા પામ્યા છે અને પાક બચાવવા માટે દવાઓનો છંટકાવ કરી રહ્યા છે. હવે જેટલો પાક બચે તે ખરો, ત્યારે હવે ચણાના પાકમાં ઈયળોનો રોગચાળો આવતા ખેડૂતો પર પડ્યા પર પાટો જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે. ચણાના વાવેતરમાં અત્યારે હાલ કયા પ્રકારનો ખતરો અને તેની પાછળ કેટલો દવાનો ખર્ચ કરવો પડે? અત્યારે ચણામાં ગણો ને ઈયળ ને મેલો મચ્છી આવે એટલે 5 વીઘે 3,035 રૂપિયા જેવો ખર્ચો થાય એનો. અને માણસોનો એક માણસના દવા છાંટવાના 200 રૂપિયા એટલે 2-3 માણસ જીવ દિવસમાં. એટલે 3,500-4,000 સુધીનો ખર્ચો પડે એમ દવા છાંટવાનો 5 વીઘાનો એમ. અત્યારે હાલ જોવા જઈએ તો આ પાકની અંદર કયા કયા પ્રકારના રોગોનો ખતરો છે? અત્યારે હાલ કયા કયા પ્રકારની ઈયળો જોવા મળી રહી છે? લીલી ઈયળો, કાળી ઈયળો, પછી મચ્છી, ધોરી મચ્છી, લીલી મચ્છી, બધી પ્રકારના મેલી મેલો મચ્છી છે. કોણ શું કહેશો, ચોમાસું વાવેતર કેવું ગયું અને રવિ સિઝનમાં કયા પ્રકારની સ્થિતિ? ચોમાસું વાવેતરમાં ઘણો ને કપાસ વાવ્યો હતો તે મોટા નેદી બેદી ચોખા કરીને કમ્પ્લીટ કર્યા. વરસાદ વધારે થયો તે પૂરાઈ ગયા. આ પાછળ કપાસવાળામાં બધા ચણાનું વાવેતર કર્યું તો પાછળ આ ચણામાં ઈયળો ને આ મેલો મચ્છીને એવો બધો બગાડ આવવા માંડ્યો તો પાછળ ઉપરથી બીજો ખર્ચો, નવો ખર્ચો આવ્યો. અત્યારે હાલ ઈયળો ખાઈ રહી છે તો શું લાગે છે કે રવિ પાકમાં જે ચણાનું વાવેતર છે તેને લઈને શું સ્થિતિ ઊભી થઈ શકે? એના લીધે થોડો મતલબ ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડી જાય એમ. કારણ કે અતિશય ઈયળો આવેલી છે, બગાડ બહુ થયો, ઘણો કાપી નાખ્યા છે, બગડી ગયા છે ત્યારે બધા. બહુ અતિશય ઈયળો ને મેલો મચ્છી આવેલું છે એટલે. અત્યારે હાલ જે દવાનો ડોઝ આપી રહ્યા છે તેને લઈને શું ઈયળો નાબૂદ થાય છે ખરી? હા, નાબૂદ થાય છે ખરી. 2-3 કલાક પછી નાબૂદ થાય છે. પણ ચણાને વળતા અઠવાડિયું 10 દિવસ લાગે સારા. મતલબ આ કાપ્યા ને બધા ઉકારો આવ્યો એ બધું સુધરતા અઠવાડિયું 10 દિવસ લાગે. અને ફરી આવે તો ફરી પણ છાંટવું પડે એવી પરિસ્થિતિ આવે. અંદાજે આ ચણાના વાવેતરમાં કેટલા ડોઝ આપવા પડે? 2 થી 3 ડોઝ આપીએ છીએ. કોણ આ મેલો મચ્છી આવે તો 3 આપવા પડે ને તો 1 કે 2 આપીએ. વીઘે કેટલો અંદાજે ખર્ચ આવતો હશે? વીઘે અંદાજે ગણો ને
700 રૂપિયા તો આવે છે. જિલ્લાના વઢિયાર પંથકમાં ખાસ કરીને મોટા પ્રમાણમાં ચણાનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ ચાલુ સાલે ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે ખેડૂતોએ મોટું નુકસાન વેઠ્યું. પણ ચણાના પાકમાં નુકસાન સરભર થશે તેવી આશાઓ સાથે વાવેતર કર્યું અને હવે પાક તૈયાર થવા પણ આવ્યો. તેવામાં ઈયળનો ઉપદ્રવ આવતા ખેડૂતોની હાલત દયનીય બનવા પામી છે. બ્યુરો રિપોર્ટ, જી ઇન્ડિયા ન્યૂઝ, જે.કે. મકવાણા, પાટણ. જોતા રહો જી ઇન્ડિયા ન્યૂઝ, ખબર જે દેશને જોડે.